ચાલો આજે એક એવી વાર્તા વિશે વાત કરીએ જે કદાચ આપણા બધાના જીવનને ક્યાંક ને ક્યાંક સ્પર્શે છે. વાર્તાનું નામ છે પંજા અને સ્ક્રીન જોડાણનો એક પાઠ. આખી વાત એક સીધા સાધા સવાલથી શરૂ થાય છે. એક એવો સવાલ જે કદાચ આપણે બધાએ ક્યારેક ને ક્યારેક પોતાની જાતને પૂછ્યો હશે કે આ મોબાઈલ ફોન આપણા સંબંધો પર ખરેખર કેવી અસર કરે છે. બસ આ જ સવાલ આપણી આજની વાર્તાનો પાયો છે. તો ચાલો શરૂ કરીએ પહેલા ભાગથી. એક ઘર, 3 જીવ. કલ્પના કરો એક શહેરના એપાર્ટમેન્ટની, જ્યાં 3 પાત્રો રહે છે. એક છે રોકી, વફાદાર કૂતરો, બીજી છે મિની, એકદમ ચપળ બિલાડી, અને ત્રીજા છે એમના માલિક, જેમને પોતાના ફોનની દુનિયામાં ખાસ કરીને રીલ્સ જોવામાં બહુ જ રસ છે. કદાચ હવે થોડો અંદાજ આવી રહ્યો હશે કે વાત કઈ તરફ જઈ રહી છે. હવે જુઓ, રોકી અને મિની એ ખાલી પાલતુ જાનવર નહોતા. સાચું કહું તો એ ઘરના ચૂપચાપ રહેતા રખેવાળ હતા. રોકી આખા ઘર પર નજર રાખતો, એકદમ પાક્કો ચોકીદાર. અને મિની એ ઘરને ઉંદરોથી બચાવીને રાખતી. એ બંનેની ભૂમિકા બહુ જ મહત્વની હતી, ભલે એમના માલિકનું ધ્યાન બીજે જ ક્યાંક રહેતું હોય. અને બસ આ જ વાત આપણને વાર્તાના બીજા અને કદાચ સૌથી ભાવનાત્મક ભાગ તરફ લઈ જાય છે, જેનું નામ છે એક અધૂરો સંબંધ. બિચારો રોકી એ પોતાની ફરજ તો પૂરી નિભાવતો હતો, પણ એને જે પ્રેમ અને હૂંફની જરૂર હતી એ મળતી નહોતી. એને એવું લાગતું હતું કે જાણે એની કોઈ કદર જ નથી. અને આ જે લાગણી છે ને, એ આખી વાર્તા માટે બહુ જ અગત્યની છે. અને જેવું રોકીનું હતું એવું જ કંઈક મિની પણ અનુભવી રહી હતી. એ પણ પોતાનું કામ કરતી, પણ કોઈનું એના પર ધ્યાન જ નહોતું. કેવી અજીબ વાત છે નહીં, કે એક જ ફોનને કારણે આ બંને જીવ એક સરખી ઉપેક્ષા અનુભવી રહ્યા હતા. પણ હવે વાર્તામાં એકદમ નાટકીય વળાંક આવે છે. ત્રીજો ભાગ, જ્યારે સંકટ આવ્યું. આ દ્રશ્ય તો આપણા બધા માટે બહુ જાણીતું છે, ખરું ને? દિવસભરના થાક પછી માલિક ઊંઘી જાય છે અને બાજુમાં ફોન ચાર્જિંગમાં મૂકેલો છે. પણ જે વસ્તુ આરામ આપતી હતી એ જ થોડીવારમાં એક મોટા ખતરાનું કારણ બનવાની હતી. અને બસ અહીંથી જ મુસીબત શરૂ થાય છે. ચાર્જિંગમાં રહેલો ફોન ધીમે ધીમે ગરમ થવા લાગે છે અને અચાનક એમાંથી ધુમાડો નીકળવાનું શરૂ થાય છે. ઘરમાં એક મોટી દુર્ઘટના થવાની તૈયારીમાં હતી. રોકી, જે હંમેશાની જેમ એકદમ સતર્ક હતો, એ તરત જ ખતરો સમજી ગયો. એણે જોરથી ભસવાનું શરૂ કર્યું, જેથી એના માલિક જાગી જાય. પણ માલિક એટલી ગાઢ ઊંઘમાં હતા કે એમના પર કોઈ અસર જ ના થઈ. બચાવનો પહેલો પ્રયત્ન સમજો કે નિષ્ફળ ગયો. જ્યારે રોકીનું ભસવાનું કામ ન આવ્યું, ત્યારે મિનીએ પરિસ્થિતિ સંભાળી. એની સ્ફૂર્તિ તો જુઓ! એણે તરત જ દોડીને મોબાઈલનો વાયર ખેંચી લીધો. આનાથી પાવર બંધ થઈ ગયો, ફોન નીચે પડ્યો અને આગ તરત જ ઓલવાઈ ગઈ. મિનીની એક નાનકડી પણ સમજદારીભરી હરકતે ત્રણેયનો જીવ બચાવી લીધો. તો સંકટ ટળી ગયું છે અને એક નવી સવાર થઈ છે. પણ આ સવાર માત્ર સૂરજની નહોતી, સમજણની પણ હતી. ચોથો ભાગ, એક નવી સવાર. જેવી માલિકની આંખ ખુલી, એમને તરત જ આખી વાત સમજાઈ ગઈ. અને એમનો પહેલો વિચાર શું હતો? સીધા જ જઈને બંનેને ગળે લગાડવાનો, જેમણે એમનો જીવ બચાવ્યો હતો. એ ક્ષણે કોઈ શબ્દોની જરૂર જ નહોતી. બસ એક આલિંગને બધું જ કહી દીધું. અને આ એક ક્ષણ હતી જ્યારે બધું જ બદલાઈ ગયું. માલિકે દિલથી સ્વીકાર્યું કે એમની સાચી સુરક્ષા કોઈ ફોનમાં નહીં, પણ એમની સાથે રહેતા આ 2 પ્રેમાળ જીવોમાં છે. અને આ માત્ર એક ક્ષણનો ભાવુક આવેગ નહોતો, આ એક કાયમી બદલાવ હતો. એ દિવસ પછી માલિકની પ્રાથમિકતાઓ બદલાઈ ગઈ. હવે એમનો સમય અને ધ્યાન મોબાઈલ પર નહીં, પણ પોતાના જીવંત સંબંધો પર હતું. શું આ એવો બોધપાઠ નથી જે આપણા માટે પણ ઉપયોગી છે? તો આખી વાર્તામાંથી શીખવા જેવી વાત કઈ છે? ચાલો આ વાર્તાના મુખ્ય સંદેશને એકદમ સ્પષ્ટ રીતે સમજી લઈએ. બોધપાઠ એકદમ સીધો અને સરળ છે. ટેકનોલોજી એક સાધન છે, એ જરૂરી પણ છે. પણ એ ક્યારેય સાચા જીવંત સંબંધોની જગ્યા લઈ શકે નહીં. આપણી આસપાસ જે લોકો છે, જે જીવો છે, એમની સાથેનો આપણો સંબંધ જ આપણી સાચી મૂડી છે. અને અંતે આ વાર્તા આપણને એક સવાલ પૂછતી જાય છે
જેવી રીતે રોકી અને મિનીને એમના માલિકના ધ્યાનની જરૂર હતી, એ જ રીતે આપણા જીવનમાં એવું કોણ છે જે આપણો સમય અને પ્રેમ માંગી રહ્યું છે? આ એક એવો પ્રશ્ન છે જેના પર આપણે સૌએ શાંતિથી વિચારવાની જરૂર છે.